રાજકોટમાં એક વૈષ્ણવ હતા, પહોંચી ગયા બે માણસ, કડિયા કામ કર, મજૂરી કરે ઓલા કડિયા કામ. પછી ધીમે ધીમે એને થોડું ઓલા પ્લાસ્ટર કરે ને તો એને પેલો વારો કરવા દે, તો રોજના બે માણસ 15 વધુ મળવા માંડ્યા. હવે જે બિલ્ડર હતો ને એ વૈષ્ણવ હતો, એટલે એકવાર એને ઠાકોરજીનો પાટોત્સવ હતો. એટલે જેટલા બિલ્ડિંગ બંધાતા હતા એ બધાને મુકાદમ થઈ. એક બાજુ એ બધાનો પ્રસાદ લેવાનો અને એક બાજુ વૈષ્ણવનો, અને સામે વલ્લભ રાજા. એના ઠાકોરજીનો પાટોત્સવ એટલે તમે જુઓ તો. હવે આ બે જણા રાજી થઈ ગયા કે આપણે આમંત્રણ આપ્યું. બે ગયા, બધા જે બોલે ને વલ્લભાધીશ કી જય, શ્રી કૃષ્ણ શરણામમાં. ત્યારે બાજુ વાતાવરણમાં એને કંઈક જુદી પવિત્રતા લાગી. પ્રસાદ લીધો પછી એ જમાનામાં પાતર આપતા હતા, ડીશ નહોતા આપતા, અને નીચે બેસવા, અને ચંપલ તો પગમાં કેવા હોય તો બધું છોવાઈ જાય. એટલે એ તો બધા બહાર મૂકતા હતા, અને બધાને પાથરી દીધું હતું માણસો માટે કે ના અતિથિ છે. હવે પાથર લેવાનું આવ્યું તો આ વૈષ્ણવ નહોતા ને તો બે જણાએ કીધું, શેઠ પાથર બધી અમે લેશો. શેઠ એ કે આપણે છે નો. એ શેઠ ના 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 અમને લેવા દો. એટલે જે આ વસ્તુ સાંભળતા હતા એ દેવી જીવમાં અહીંયા આવ્યો છે, હવે ધ્યાનમાં આવી ગયું. એટલે પાતર એને લીધી બધી. ત્યારે આવા પ્લાસ્ટિક ને નહોતા. પછી બધું ભેગું કરી અને ત્યાં એને ઓલો સાવણ્યો ને લીમડાની ઓલીનો સાવણો હોય ને એનાથી બધું વાળી નાખ્યું અને સાવણો ધોઈ જ મૂક્યો. રાજકોટમાં પાણી થોડી ટંકી, એટલે બોઘાઈના 2-3 લઈને છંટકાવ કરી દીધા. પછી પાયથરું કાવ બધા બિરાજો. જે આ લીલા જુએ, જે જીવનો આપણો હોય ને ગમે ત્યાંથી આવી જ જાય છે. હવે ઓલા લોકોએ શેઠે કીધું કે બધાએ પોતાના બોનસનું કવર લઈને જાજો કે આજમાં ઠાકોરજીનો પહેલો પાટોત્સવ છે. એ બિલ્ડર પેલા 1 વર્ષ પહેલા ઠાકોરજી પુષ્ટ કરાવ્યા હતા. એટલે જે નાથે, એટલે પછી એ બિલ્ડરના વહુએ કીધું કે આટલા બધા જે હાથે દુખી જશે. જે સાંભળી ગયા. લેવા વાળા નાથ ન દુખતો દેવાવાળાને ગમે, દુખે. બધા લેવા આવ્યા. ઓલા બે કોઈ ઓલા અન્ય માર્ગી બિચારા મજૂરિયા, એટલે જેવું દે જેવું કવર દે. હવે આ 2 જણા આવ્યા. જે પૂછ્યું તાર નામ શું છે? એ કે વજી. તાર નામ? રાણો. કવર દીધું ને તો બધાએ આમ કર્યું. આ 2 ચરણ સ્પર્શ કર્યા જુગલ સ્વરૂપના. જે કહેતી ઉભો રહે, કણકો લઈ જાજે. ભગવાન કણકો એટલે હું? એ કે સાંભળ રાણા, પ્રસાદ લઈ. એ બધા આજ તો તરે એ કે આ તું ઘરે લઈ જવા તાર છોકરા માટે. તો કે છોકરો તમારા વાલા 17 વર્ષનો છે. એ કે લઈ જાજે. ભોળા હતા. પછી બધું થઈ ગયું. હવે તમે પ્રસાદનું મહત્વ મારે કેવું છે ને વલ્લભપોળ શોધી લે જીવને એની કૃપા. પછી તો બધું ઓલા બે રાજી થઈ ગયા.
ભગવાન આપણને કામે રાખશે, ભગવાન આપણને કામ કરવા બોલાવશે, ભગવાન આટલા બધામાં આપણના. આમ 2 જણા આમ ગાંડા થઈ ગયા. ત્યાં બધું પરવારી ગયા, તપેલી લીલા આપણે પ્રસાદનું. પછી જે પાછા ઢાઢી લીલા માતા આવી બિરાઈ. તો ઓલા 2 કે આ શેઠ છે ને એ મોટા વિષ્ણુ છે, વિષ્ણુ એને ગળામાં છે ને જો મોટું કંઠી છે. હવે એ તો શેઠને દે, કાંઈ આપણને દે. એ આના ગોરું છે. મારી બાજુ બેઠા હતા ને એને મને કીધું એ કે આ છે ને એ આ શેઠના ગોરું છે. ગરુ એટલે ગુરુ, ઓલા બોલે ને કાઠિયાવાડમાં, એટલે એનો વડ ગોરો. એ કે આપણે ગરુ કરવો હોય બોલતા નહીં, કોઈ સાંભળી જશે. આપણે કોઈ આવા ગરુ મળે? કાંઈ બોલા નહીં. હવે શેઠે ઓલા જે કહ્યું ઓલા બેન બોલાવો. આવ્યા 2. કૃષ્ણ ગમે છે? ઓલો ગોકળનું કાનુડો ને જયારે ગોકળનું બહુ ગમે. તને કાનુડો ગમે કે બીજું કોઈ ગમે? કોઈ ન ગમે, ખાલી કાનુડો ગમે. પછી ઓલી છે નફિયામ જમીન ખોતરવા માંડી. કોણ? બધી. એટલે બહુ જોઈએ પૂછ્યું શું છે બધી? એ કે માં અમને એ ખબર ન પડે આવું કહેવાય કે ન કહેવાય, પણ ન કહેવાય ને તો તમે અમને સજા દેજો, પણ અમારા શેઠને ન કહેતા, નહીં તો કાઢી મૂકશે. અમારા શેઠ બહુ દયાળુ છે. અમારા શેઠ તો રાજા છે, રાજા. અમારા શેઠની તો વાતો જ ન થાય. અમારા શેઠ છાનું મનું કેટલું અમને રાખે. ગુરુદેવને 2 જોવા મળ્યા કે બોલ એ ક્યાં મોટા શેઠને તમે ગરુ થયા અને આ કંઠી તો હાથ લેવી છે? હા માં તમે સમજી ગયા માં હાથ લેવી છે. જે કોઈ સવાર કાલે ઉપવાસ કરે પરમ દિવસે આવજે. એટલે કે ઉપવાસમાં પાણી પીવાય ને ગુરુદેવને એવા વાલા લાગે કે તારે દૂધ ને ફ્રૂટ ને પાણી ને ચા પાણી. આવી ગયા 2 જણા અને બ્રહ્મ સંબંધી. પેલા તો બાળકો એક જ વાક્ય કહેતા. વૈષ્ણવ પૂછે જેરાશ્રી આ કે ઠાકોરજી પધરાવો. આને એવું કઈ આવડે નહીં. જેરાશ્રી આ હે મારવાલા શેઠ તો મોટા વૈષ્ણવ, પણ અમે નાના વૈષ્ણવ થઈ ગયા. હેમાં હે ભગવાન જે કહીજો, કોઈ નાનું વૈષ્ણવ ન હોય, કોઈ મોટું વૈષ્ણવ ન હોય. ગોકુળનો કાનુડો હોય ને એના હાથમાં તારો હાથ દીધો જ તો તું એની થઈ કે નહીં? એ કે હા વાંચી વાત. તો તું નાની છો? એ કે ના. તો કે જેવા વૈષ્ણવ તારા શેઠ છે ને વજી એવા તમે 2 રાજી થઈ. હવે ઠાકોરજી પધરાવી દીધા. શું ઠાકોરજીને સી વાત. 2-3 મહિના માંડ આવક બધું કરી. હવે ઠાકોરજીને 3 ભોગમાં શું ધરાવે ખબર છે? પોતે જે ખાઈ ધરાવે. સવારે બધા સિંગ દાણા અને આપણે શું કહેવાય ગોળ લઈ જાય. અને બ્રહ્મ સંબંધ નહોતું લીધું ને ત્યારે સિંગદાણા ને ડુંગળી ને ઓલો રોટલો ને એવું. હવે ડુંગળી લસણ બંધ કર્યા. તે એક દિવસ એક વૈષ્ણવ કેવા આવ્યા, આ બિલ્ડર વૈષ્ણવના સમાચાર લઈને કે આવું કેવડાવ્યું. તો અંદર આવ્યા એટલે કે ઉભા રહ્યો પ્રસાદ આપું. પ્રસાદ તો આવડે ને. તો એણે ગોળ અને સિંગદાણા ધર્યા હતા રાજભોગમાં. એ દીધા. એ ક્યાં પ્રસાદ છે? એ કે હમણાં જ ભગવાન હોઈ ગયા, પોઢી ગયા ને હમણાં જ ભગવાન હોઈ ગયા. એટલે પછી રાજભોગ. હવે તેને એ ખબર પડવા માંડી. ઓલા ગોળ ને
સિંગદાણા ખાધા. એ જોરથી બોલવા ગયા કે અત્યારે આવી ભયંકર ગ્રીષ્મ ઋતુમાં ગોળે એટલો ગરમ, સિંગદાણા એટલા ગરમ. ઠાકોરજીને ધરાય તો નહીં, સ્પર્શ ન કરે. પછી મોઢા મૂક્યું ને એટલે ચવાઈ ગયું. તો એને સિંગદાણા ને ગોળનો સ્વાદ નો આવ્યો. ઓલી પલાળી બદામનો શીરો હોય ને, ખાંડનો, એમાં ઇલાયચી ને બધું નાખે. ઈ બેન ઈ પ્રસાદ દી. એટલે કે ખોટું બોલે તો કે તમને દીધા ત્યાં સિંગદાણા. બોલી પાછી જુએ તું સિંગદાણા. પણ ઠાકોરજીએ આ વજી અને રાણોજી એને પ્રેમ કરતા હતા, જે ભાવ કરતા હતા. આપણે તો 3 પણા ધરાવીએ, પણ એ પણો અંદરનો આપણો પ્રભુ સન્મુખ નો હોય. ક્યાં ના ક્યાંય વિચાર કરીએ. પછી મારા જેવા સત્સંગમાં કે ચિંતા કાપી ડકાર્યા, દ્વેદિતાત્મ કરાવી, ભગવાન આપી પુષ્ટિ ન કરી શકી લૌકિક. પછી જે ઓલા શેઠે કેવડાવ્યું હતું આને કે તું આવજે, એટલે જઈને આને તો હાંચી વાત કરી દીધી કે આને ત્યાં ગુરુદેવને બધી વાત કરી. ગુરુદેવ કે એનું સર્વસ્વ એની ઝૂંપડીમાં આ ગોળ ને ચણા સિંગદાણા છે, એને એનું સર્વસ્વ ધરાવ્યું. તમારું આ આટલું બધું છે, એ સર્વસ્વ નથી. માણસ 1 લાખ રૂપિયામાંથી 1 રૂપિયાનું દાન કરે ને બધા અધો કરે, એને કાંઈ નથી કર્યું. પણ પેલા એકાનો હતો, એમાંથી ને કાળા વૈરા પૈસાનું દાન કરે ને તો એનું સરસ.